સોનબાઈ શિવ ઉપાસક હતા એમ કૃષ્ણના પણ ઉપાસક હતા. ભગત બાપુના શબ્દો વાગ્યા છે, વધાયું કેરા પાવા નંદ બાવાજીના નેહમાં. કેવો આપણી હારે છે આવો ભગવાન આપણને ક્યાં મળે. પ્રેક્ટિકલ ભણાયું આપણને. અર્જુનને પાથીએ પાથીએ તેલ નાખીને મને તમને સમજાયું. જો નકર સમજકારની વાત અને જો શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં પાતળી રેખા છે. બધું ભેગું થઈ જાય ને એમાં જ ડખા થાય છે. હા, શ્રદ્ધા વગર જીવાય નહીં, પણ અંધશ્રદ્ધા કોઈ દી હોય જ નહીં. અને આપણે તો હોવી જ નહીં. આપણે તો ચારણો તો બહુ ટેસ્ટ કરીએ. આપણે એમ ગમે ની અંજાય ન જાય. હા એમ ઓહો એમ આપણે થાય જ નહીં. મેઘાણી એમ કેતા ચારણ છે ને એ એવા છે. ચારણ ને તમને એમાં ચારણ આયો માટે ખાસ કીધું, ઉદાસીન કીધા છે કે એને તમે અંબાણીના પરિવારના મોટા મહેલોમાં લઈ જાઓ તો એમ કે સરસ છે, નાની ઝૂંપડીમાં જ લઈ જાઓ કે હા સારું ઝૂંપડું છે. એનો ઓહો એમ કોઈ દી થાય જ નહીં. હા ઓહો નો થાય. હા, પરમાત્માની રચના કોઈ જોવે તો થાય. મારો એક દુહો છે કે માનવ સર્જિત વસ્તુ એના વિધવિધ વર્ણન થાય. આ પ્લેન બનાવ્યું તો આટલી વસ્તુ આમાં હશે, આ બિલ્ડિંગ બન્યું આવું સરસ તો આમાં આટલું મટીરિયલ આ તે હશે, આ મોબાઈલ છે તો એમાં આમ છે. માનવ સર્જિત વસ્તુ એના વિધવિધ વર્ણન થાય, પણ આ હા કરીને અટકી જવાય રચના પ્રભુની રાજડા. દરિયો જોવો એટલે આહા જ થાય, ગિરનાર જોવો તો આહા જ થાય, ગીરના કોઈ અડીખમ વડલા જોવો તો આહા એમ જ થાય. એ આહા કરીને અટકી જવાય. એના શું વર્ણન હોય, એમાં મજા લઈ લેવાની હોય. ઘણા ઈ મજા આવે ને ત્યાં જઈને વિડિયામાં જ ખબર હોય, ઘેરે જઈને પછી જોવે ત્યાંની મજા. માણસ પોતા જ. હું તો એમ કહું હવે આપણે આપણી પાસે બેહવું જોઈએ. અહીં બેઠેલા બધાને કહું એમાં હું આવું. તમે ગમે એની પાસે બેહી શકો. તમે ઘરના હારે બેહો, તમે છોકરા હારે બેહો, તમે બીજા હારે બેહો, મિત્ર હારે બેહો, બિઝનેસમાં બેહો, ફલાણે બેહો, પણ આપણી હારે બેહવાની કોશિશ ઘેરે જઈને કાલ 5 મિનિટ કરજો, નહીં બેસી શકો. આપણી પાસે બેહવું એટલે હું મારી પાસે બેહવું એટલે સોફે કે ખાટલે કે એકલા બેહી અને પોતા પાસે જ રહેવાનું. બોલો રહી શકો તો મને ફોન કરજો, હું મફત પ્રોગ્રામ કરી જાય. 5 મિનિટ તમારી પાસે બેહો, રેવાય જ નહીં. તરત બીજાને ગલી મન ઉપડી જાય, ઓફિસે વયું જાય થોડી. ઓલાનું હું થયું છે. આપણી પાસે બેહવું એટલે મન મારી સિવાય કે ન જવું દે. હું કોણ? હા, ઘણા ને આપણે વાતો સમાજમાં ઘણા કેવા હોય ખબર? ઓલો માણસ એને અમે ઓળખી, અરે તું તને નથી ઓળખ્યો હજી. બારો જ ઘુમરા મારે છે. હવે પોતાને નથી ઓળખાય, બીજાને ક્યાંથી ઓળખી શકે? પોતાને નથી જ ઓળખ્યા ઘણા. એમનામ જ હું આમ કરી નાખું, હું આમ કરી નાખું, બપોર પછી ગોટો વળી ગયો હોય. એ બહુ અઘરી વસ્તુ છે. પોતા પાસે બેહવું એ તો કુળદેવીની કૃપા હોય, પૂર્વ સૂર્યોની કૃપા હોય તો થઈ શકે. એમ કહેવાનો અર્થ આપણે આપણી પાસે બેહવું જોઈએ. માણસ એટલો બધો આગો ભાગતો જાય છે, કોઈ કોઈનું પરિવાર વિખાતા જાય છે. અટાણે મોડી હજી આગળ જતા મોટી મૂડી એ આવશે જે પરિવાર ભેળા રહેતા હોય છે ને 30 જણા 20 જણા, એને ત્યાં બીજા છે ને એ ટ્યુશન લેવા આવશે કે તમે કેવી રીતે એકચ્યુઅલી ભેગા રહ્યો છો. હા એ છે ને એને તેમ ડોળા નીકળી જાય એના. તો આ કેવી રીતે બધું થતું હશે જોયા જ કરે. અમુક તો એવા છે આમ જોતા હોય ને એરપોર્ટમાં બહાર, એને આપણે દેશી રીતે બોલી કે આમ દેશી હાલીને તો એને ડોળા કાઢે. એને ગમે નહીં કે અમે કઈક સહી ને આ તો બધા ક્યાંય પીડ્યા. ઘણા નથી કેતા દુનિયા ક્યાંય ફીગીને તમે ક્યાં, અમે પહોંચેલા જ જઈ પહેલેથી અને કઈ તમે નીકળો નહીં. વિજ્ઞાન મેરુભા બાપુ કેતા સમાજની સાથે જોડાવું જરૂરી છે. આપણે મેરુભા બાપુ એમ કેતા આપણે ગમે એવું ગરબી લેતા આવડતું હોય તો આખું ગામ રમતું હોય ત્યાં જ રમાય. આખું ગામ ચોકમાં રમતું હોય ને આપણે બસ સ્ટેન્ડે જમાવીએ માં અંબા રમવા નીકળ્યા તો ઈ ડખા થાય. સમાજારે જોડાવું જરૂરી છે, પણ કેળો કઈક જુદો હોય, પણ એની હારવાર થતા જુદા હોય. એમ એક રંગો નહીં દાદ બાપુ કે એમ રંગ પલટી ના આવ, તને માનવ ઘીડ્યો છે જરાક હટી ના આવ. અને ચીલામાં તો પૈડા ચાલે, તું રાણાનો ચેતક છો આડો ફંટી ના આવ. એક રંગો નહીં રંગ પલટી ના આવ, તને માનવ ઘીડ્યો છે જરાક હટી ના આવ. હટી ના આવવાની જે વાત કરે એની જગતના ચોકમાં નોંધ લેવાય. પોતા માટે આખી દુનિયા મથે છે. સમાજ માટે બીજા માટે યુવાનો જેટલા કરીશો ને એ જ નોંધ છે. બાકી બધું આમાં કરે એટલે આ કડી સાંભળજો. તારા કાજે છે રાત ગિરનારમાં, ગિરહાવતના કેરી ઉંચારમાં, એ તારા પડકારે થાય પર ભાર, આયુ મારો ધીગો ધણી. એ મારી ને કાળી નાગબાઈ માં, આયુ મારો ધીગો ધણી.
અલખ નિરંજન અલખ નિરંજન એવી જો બિરાજમાન જો ઉતરી રે અલખ નિરંજન અલખ નિરંજન રાધે ગોવિંદ